પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓમાં ડિવિઝન વિભાજનના અને પુનર્ગઠનના શું ધારાધોરણ છે અને માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદશ્રીની રજૂઆતો સંદર્ભે નવીન સબ ડિવિઝન બનાવવા માટેનું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓના નવા સબ ડિવિઝનનું વિભાજન કરવા માટે ચોક્કસ માપદંડો આપણે નક્કી કર્યા છે. નિયત કરેલ માપદંડો પૂરા થાય માનનીય અધ્યક્ષશ્રી એટલે સબ ડિવિઝનનું વિભાજન અથવા તો પુનઃગઠન. એકમાંથી બે કરવાના હોય તો પણ કરીએ છીએ અને બે ભેગા કરી અને ત્રીજું જે માપદંડો છે માપદંડોના આધારિત આપણે આ રીતે એનું વિભાજન કરતા હોઈએ છીએ. એમાં માનનીય અધ્યક્ષશ્રી રૂરલમાં એટલે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણ ગ્રાહકોની સંખ્યા સબ ડિવિઝનના કુલ ગ્રાહકોથી 60%થી વધુ હોય. શહેરી વિસ્તાર છે તો શહેરી વિસ્તારમાં પણ કુલ ગ્રાહકોના 60% કરતાં વધારે હોય અને ઇન્ડસ્ટ્રીયલમાં માનનીય અધ્યક્ષશ્રી સબ ડિવિઝનના કુલ વપરાશના 70%થી વધુ હોય મિલિયન યુનિટ, તો આપણે એનું વિભાજન કરતા હોઈએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને વિભાજન પુનઃગઠન દ્વારા નવા સબ ડિવિઝનની રચના માટે જરૂરી કાર્યભાર એટલે કે જરૂરી જે આપણા નોર્મ્સ છે એ માનનીય અધ્યક્ષશ્રી ચોરસ કિલોમીટરનો છે, જેમાં ગ્રામ્યમાં 500 ચોરસ કિલોમીટર, શહેરીમાં 50 અને ઔદ્યોગિકમાં 25. ગ્રાહકોની સંખ્યા માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યમાં 22,000, શહેરીમાં 30,000 અને ઔદ્યોગિકની અંદર 10,000. મહેસૂલી આવક પણ એક આનો ક્રાઇટેરિયા છે, જેમાં 10 કરોડ ગ્રામ્યમાં, શહેરીમાં 15 કરોડ અને ઔદ્યોગિકમાં 20 કરોડ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ એ માનનીય અધ્યક્ષશ્રી 650, 300 અને એચટી લાઇન માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યની અંદર 650 ને શહેરમાં 200 અને એલટી લાઇન માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યમાં 800 અને શહેરી વિસ્તારમાં 300 કિલોમીટર સર્કિટ કિલોમીટર. વિભાજન માનનીય અધ્યક્ષશ્રી મેં પહેલાં કહ્યું એમાં નિર્ધારિત 1માંથી 3માંથી કોઈ પણ 2 ક્રાઇટેરિયા અને જે 4થી 6 ગયા એમાંથી 2 ક્રાઇટેરિયા એ નક્કી થતા હોય. એટલે કે ટોટલ 4 પહેલાં 1થી 3માં 2 અને 4થી 6માં બીજા 2, તો આપણે એનું પુનઃનિર્માણ કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને ઉપરના જે માપદંડો ખરા ઉતરતા જૂના સબ ડિવિઝન અને નવા સબ ડિવિઝન દ્વારા એ પૂરા થતા હોય તો આપણે કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને માનનીય અધ્યક્ષશ્રી, છોટા ઉદેપુર જિલ્લાના નવીન સબ ડિવિઝન કચેરીઓ બનાવવા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી દ્વારા કરેલ રજૂઆત માનનીય અધ્યક્ષશ્રી માન્ય રાજેન્દ્રસિંહભાઈએ છોટા ઉદેપુર શહેર અને છોટા ઉદેપુર ગ્રામ્ય અલગ અલગ કચેરી કાર્યરત કરવા માટેની એમની રજૂઆત હતી. અને માનનીય અધ્યક્ષશ્રી, આ શક્ય છે અને આગામી જ્યારે બોર્ડ મિટિંગ આવે એટલે તમારી આ વાત છોટાપુર અને તેજગઢમાંથી નવીન છોટા ઉદેપુર બીજું 2 બનાવી શકાશે. એટલે તમારી માગણી શક્ય છે માનનીય અધ્યક્ષશ્રી. એના પછી માનનીય સંસદ સભ્યશ્રી જશુભાઈ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહભાઈ એમને કવાટ સબ ડિવિઝનનું વિભાજન કરી અને 2 બનાવવાની જે વાત હતી માનનીય અધ્યક્ષશ્રી, એટલે કવાટમાંથી કવાટ 1 અને કવાટ 2 એ 2 બની જશે માનનીય અધ્યક્ષશ્રી. અને માન્ય ધારાસભ્ય અભયસિંહભાઈની પણ માગણી હતી કે નસવાડી સબ ડિવિઝન કચેરીનું વિભાજન કરવા માટે. એટલે એ જે ક્રાઇટેરિયા જે 22,000નો છે વસ્તીનું ધોરણ, તો એ 22,000 કનેક્શનવાળો જે વિષય છે માનનીય અધ્યક્ષશ્રી એની અંદર 150%થી વધારે હોય તો કરી શકીએ. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી 22,000 જ્યારે હોય ત્યારે બીજું સબ ડિવિઝન આપણે બનાવીએ એ વખતે પણ એ સબ ડિવિઝનનો કાર્યભાર 22,000નો હોવો જોઈએ. પરંતુ આ 39,000 છે એટલે એ શક્ય નથી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી જે મેં 6 પેરામીટર્સ કહ્યા એ 6માંથી 5માં
એ સંતોષાય છે, એટલે આ બાબતની વિચારણા કરી શકાય અને યોગ્ય લાગશે તો વિચારણા કરી અને એ પણ આપી શકાશે માન્ય અધ્યક્ષશ્રી.